નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસના જે આંકડા સામે આવ્યા છે, કુલ 5469 કેસ નોંધાયા છે। આ વાયરસથી જ્યારે 24 કલાકમાં 54 લોકોના મોત થયા છે। વાત કરીએ કુલ કેસોની તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2676 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે। અમદાવાદ શહેરમાં કુલ 1532 કેસ સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 1448 કેસ સામે આવ્યા છે। વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં કુલ 475 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરામાં કુલ 416 કેસ સામે આવ્યા છે। કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા એક પછી એક નિર્ણયો લઈ રહી છે। કોલેજો પણ હવે 30 એપ્રિલ સુધી બંધ રાખવા સરકારે નિર્ણય કર્યો છે। આ સાથે જ શૈક્ષણિક કાર્યમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે ઓનલાઈન સિસ્ટમથી અભ્યાસ કરવા શિક્ષણ વિભાગે આદેશો આપ્યા છે, પરંતુ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય શાળાઓ બાદ હવે કોલેજો બંધ કરવાનો આ આદેશ છે। તો પાટણ જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે, અને જેને લઈને પાટણ કલેક્ટર કચેરી ખાતે પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સંક્રમણને નિયંત્રણમાં લેવા જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપવામાં આવી હતી। એટલે કે પાટણ જિલ્લામાં 5000 લોકોનું ટેસ્ટિંગ થાય, સિટીમાં પણ ટેસ્ટિંગ વધે, જેથી કોરોનાના કેસ જેટલા હોય એને ગોતીને અલગ કરીએ, જેથી એ બીજાને ફેલાવે નહીં। કન્ટેનમેન્ટ ઝોન વધારવા, એટલે કે સોસાયટીની એક શેરીમાં 5 કેસ આવ્યા હોય તો એ શેરીને બ્લોક કરી દેવી, કોઈ જાય નહીં, કોઈ આવે નહીં, સંક્રમણ વધે નહીં। એટલે પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે કન્ટેનમેન્ટ ઝોન એનું કડક પાલન થાય અને કન્ટેનમેન્ટ ઝોન બને એટલા આપણે વધારીએ। સાથે સાથે રાત્રિ એટલે કોરોના કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ એ સ્ટ્રિક્ટલી એનો અમલ થાય, માસ્ક પહેરવાનો પણ સ્ટ્રિક્ટલી અમલ થાય, અને સોશિયલ ડિસ્ટન્સ માટે પણ પૂરતી સગવડતા જળવાય એની ચિંતા કરી છે। કોરોનાની વધતી જતી મહામારીની વચ્ચે સતર્ક રહેવા માટે સરકાર હોય કે જાણીતા ચહેરાઓ સતર્ક રહેવાની અપીલ કરી રહ્યા છે, ત્યારે વૈશ્વિક ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને લાગણીસભર સંદેશો આપ્યો। લગ્ન સહિતના કાર્યક્રમોમાં ન જવાની અને સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં ભીડ ભેગી ન કરવા સેમ પિત્રોડાએ અપીલ કરી છે। વધુમાં સેમ પિત્રોડાએ કોરોનામાં તેમજ સ્વજન ગુમાવ્યા હોય તે અંગે પણ પોતાના અનુભવો જણાવ્યા હતા। મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો, છેલ્લા 4-5 દિવસથી ઘણા બધા મિત્રો વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત વગેરેથી જણાવે છે કે કોરોના ગુજરાતમાં વધી ગયો છે। મેં અને મારા પત્ની અનુ બંને જણાએ બંને મર્ડરના વેક્સિન લઈ લીધા છે। સો નાવ વી આર લિટલ સેફર। અમારા છોકરાઓ કેલિફોર્નિયામાં રહે છે, અમે શિકાગોમાં રહીએ છીએ। અમે એ લોકોને જોયા જ નથી 14 મહિનાથી। આપણે બધાએ સેક્રિફાઈસ આપવાની જરૂર છે અત્યારે। હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ટેક ધીસ સિરિયસલી। વડોદરાના પીસીબીએ રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે। પીસીબીએ 2 અલગ અલગ વિસ્તારોમાં ટ્રેપ ગોઠવી હતી। પીસીબીએ ડોક્ટર અને મેલ નર્સની ધરપકડ કરીને રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો છે। સુરત શહેરમાં કોરોનાનો સતત વધારો થઈ રહ્યો છે, અને આ વધારો ચિંતાજનક માહોલ ઉભો કરી રહ્યો છે। શહેરમાં રોજે રોજ આવતા કેસો અને કોરોનામાં થતા મૃત્યુનો આંક હવે ગણી શકાય તેમ નથી, ત્યારે સુરતના ઉમરા સ્મશાન ગૃહમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા, જે એક વરવી વાસ્તવિકતા છે, કારણ કે સ્મશાન ગૃહમાં જગ્યા ન હોવાથી બહાર ખુલ્લી જગ્યામાં એક સાથે 20થી વધારે લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સુરત શહેરની સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે, અને
કોરોનામાં રોજિંદા મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે લાશોનો ભરાવો થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારી કેટલાય લોકોને ભરખી ગઈ છે. કોરોનાથી સુરતમાં મૃત્યુનો આંક જે વધી રહ્યો છે. સુરત શહેરમાં સ્મશાન ભૂમિમાં અગ્નિ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકો દ્વારા બોડીનું અગ્નિ સંસ્કાર કરવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પૂર્વ શહેર પ્રમુખ અને કોર્પોરેટર દ્વારા પાલ તાપી નદી કિનારે ખાતે સ્મશાન ભૂમિ બનાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. દરરોજની 100 જેટલી કોવિડ ડેડ બોડી અગ્નિ સંસ્કાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં કોરોનાના કેસોની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. બીજી તરફ કોરોનાથી લોકોનો મૃત્યુઆંક પણ એટલો જ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પ્રકારની હજુ વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા 3-4 દિવસથી શહેરની કોવિડ હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓને લઈને આવતી 108ની લાઈનો લાગેલી જોવા મળે છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યું છે અને કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. કોવિડ હોસ્પિટલથી ચૌધરીના ગ્રાઉન્ડ સુધી 108 તેમજ ખાનગી વાહનોના એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી હતી. રાજકોટ શહેર અને જિલ્લાની અંદર કોરોના છે સતત વકરી રહ્યો છે, ત્યારે ઇમરજન્સી સેવા માટે કહી શકાય કે ઉપલબ્ધ કરવામાં આવી 108 છે તે હાલ અત્યારે કોરોના પોઝિટિવ કોવિડ હોસ્પિટલ ખાતે આવી રહી છે. ત્યારે ખાસ રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલ ખાતે લાંબી કતારો છે તે સ્પષ્ટપણે નજરે પડી રહી છે. આપણે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ. રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલથી લઈને રાજકોટ શહેરના જે પાછળના કહી શકાય કોવિડ હોસ્પિટલ પાછળ જે ચૌધરીનું ગ્રાઉન્ડ આવેલું છે તે મોટી સંખ્યામાં વાહન ચાલકો છે તે પ્રાઇવેટ વાહનોમાં 108માં અને અન્ય ખાનગી વાહનો લઈને એમ્બ્યુલન્સ લઈને પણ અહીં લોકો છે તે આવી રહ્યા છે. ત્યારે આ કતારો જે દેખાઈ રહી છે કે હાલ રાજકોટની પરિસ્થિતિ શું છે. મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે તે રાજકોટની કોવિડ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. ત્યારે સવારથી લઈને લાઇનમાં અહીં ઊભા છે. ત્યારે રાજકોટ શહેરની જે કોવિડ હોસ્પિટલ છે તેમાં બેડની સારવાર છે તે વ્યવસ્થિત ન હોવાથી, ઉપલબ્ધ બેડ ન હોવાથી દર્દીઓ છે તે તડકાની અંદર હેરાન અને પરેશાન થતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. ખાસ કોરોના પોઝિટિવ દર્દીઓ છે ઓક્સિજનની જરૂર છે, ત્યારે ઓક્સિજનના જે બેડ છે તે પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, પરંતુ તેટલા પ્રમાણમાં બેડ છે તે ન હોવાથી હાલ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થવા પામી રહ્યું છે. ખાસ 108ના તમામ જે ડ્રાઈવરો છે તે પણ અહીં તડકામાં ખરા બપોરે અહીં પોતાની સેવા અને ફરજ છે તે બજાવી રહ્યા છે. ત્યારે આપ 108ની અંદરના દ્રશ્યો છે તે જોઈ શકો છો, જેમાં કોરોના પોઝિટિવ દર્દી છે તે બહાર તડકાની અંદર આ પ્રકારની સારવાર છે તે હાલ રહી રહ્યા છે. ત્યારે ડ્રાઈવર પણ છે. શું કહેશો આપ અહીં ક્યારથી ઊભા છો અને હજી સુધી વારો નથી આવ્યો, હજી કેટલી વાર લાગે એવી શક્યતા છે? સાહેબ, અત્યારે હાલ અમે છેલ્લા 1.5 કલાકથી અમે અહીંયા લાઈનમાં ઊભા છીએ, પણ હજુ આગળથી લાઈન કંઈ ખસતી જ નથી. ઉપર સ્ટ્રેચરની જગ્યા પ્લસ બેડની જગ્યા બધું ત્યાં તૈયારી ચાલુ રહી છે. અમે લગભગ 1.5 કલાકથી અહીંયા લાઈનમાં ઊભા છીએ આ તડકાના. અમે અત્યારે ગાડીમાં જ જમી લીધું છે અને હજુ અંદાજિત 1.5 કલાક 1.5 થી 2 કલાક જેવું લાઈન લાગશે અહીંયા ઊભું રહેવા માટે એમ, કારણ કે અત્યારે હજુ ત્યાં જગ્યા થઈ નથી એમ. અને હાલ અત્યારે અમારી ગાડીમાં પેશન્ટ છે બધા 108ની અંદર, બધા પેશન્ટને ઓક્સિજન ચાલુ રાખીને અને અહીંયા અમે 108 1.5 કલાકથી લાઈનમાં ઊભા છીએ અને હજુ પણ અંદાજિત એવું છે કે 1.5 થી 2 કલાક સુધી હજુ અમારે અહીંયા ઊભું રહેવું પડશે લાઈનમાં એમ. ખાસ 108નો જે ઇમરજન્સી કેસમાં ઉપયોગ કરવામાં આવતો, માનો કે હાલ અત્યારે કોવિડની પરિસ્થિતિ એ પ્રમાણે છે, પણ માનો કે અકસ્માત થયો તો ત્યાં 108 ન પહોંચી શકે તેવી પરિસ્થિતિ છે, કેમ કે તમામ 108 હાલ અત્યારે કોવિડમાં ફાળવી દેવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક લોકોને આને કારણે મુશ્કેલી થઈ રહી છે. બીજી બાજુ બેડ ન હોવાથી પણ પોઝિટિવ દર્દી બહાર તડકામાં સારવાર લઈ રહ્યા છે. એટલે સાહેબ હવે એમાં એવું છે કે અત્યારે હાલ જેટલી એમ્બ્યુલન્સ છે એ બધી અત્યારે કોરોનાની અંદર અત્યારે લાઈનમાં અટકી ગઈ છે. જેમ આગળથી જેમ પેશન્ટ જેમ એમ્બ્યુલન્સમાંથી ઉતરી જાય છે એમ બીજા કેસ તરત જ તે લઈ લે છે અને અમારી માટે કેસ ઉપરથી પેન્ડિંગ જ છે કે જે પણ ગાડી રિલીઝ થાય એટલે તરત જ તે બીજો કેસ અમને તરત ઓટો અસાઇન થઈ જ જાય છે એમ. તો ચોક્કસપણે કહી શકાય કે હાલ કોરોના વોરિયર્સ તરીકે 108ના જે તમામ કર્મચારીઓ છે તે ખરા બપોરે પણ પોતાની ફરજ છે તે બજાવી રહ્યા છે. 108નો ઇમરજન્સીમાં ઉપયોગ છે તે ચોક્કસપણે કરવામાં આવતો હોય છે, પરંતુ હાલ અત્યારે કોવિડની જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે તેને લઈને કોવિડ પેશન્ટ દર્દીઓ છે તે 108માં લઈને આવી રહ્યા છે. સાથોસાથ કહી શકાય કે જે દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય તેને 108 દ્વારા ઓક્સિજન છે તે આપવામાં આવે છે. હાલ અત્યારે આ પરિસ્થિતિ જોઈ શકો છો કે કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે રાજકોટ શહેર હોસ્પિટલ ખાતે થવા પામી
રહ્યું છે. ખાનગી હોસ્પિટલ, ખાસ ખાનગી વાહનોની અંદર પણ જે પેશન્ટ છે, જે ઓક્સિજનની જરૂર છે, તે આ પ્રકારની કહી શકાય કે વ્યવસ્થાઓ કરીને ખાનગી મોટર અને વ્હીકલમાં આવેલા છે. ખાસ રાજકોટ શહેરની અંદર જે દયનીય પરિસ્થિતિનું જે નિર્માણ થવા પામ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ ચૂપકીદી સાધી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ખાસ અન્ય વ્યક્તિ પણ છે. શું કહેશો આપ? હાલ અત્યારે ખાનગી વાહનની અંદર આપ આવ્યા છો, સાથોસાથ દર્દી પણ સાથે છે, એક ઓક્સિજન પણ સાથે છે. કેટલા સમયથી આપ અહીં ઊભા છો? એવું થઈ ગયું 2 કલાક આમ તો એક કલાક ઉપર થઈ ગયું. હજી પણ આગળ લાઈન છે. કેટલા સમયમાં વારો આવે તેવું લાગે છે? અહીંયા ધબાધબી બોલે હવે અહીંયા કયા વારો આવે કેમ ખબર પડે? અહીંયા અત્યારે ધબાધબી માણસો અત્યારે આવડી મોટી લાઈન છે. હવે એમ્બ્યુલન્સે જડતી નથી. અમે ઘરના વાહનમાં લઈને આવ્યા, ઘરનો બાટલો એરેન્જ કરીને આવ્યા. શું કરું? તો ચોક્કસપણે હાલ અત્યારે પરિસ્થિતિ છે દયનીય દેખાઈ રહી છે. લોકો છે પ્રાઇવેટ વાહનોની અંદર ઓક્સિજનનો બાટલાનો ઇંતજામ કરીને ત્યારબાદ અહીં આવી રહ્યા છે. ને આ દ્રશ્યો છે તે જ આપણે દેખાડી રહ્યા છે કે રાજકોટ શહેરની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે હાલ થવા પામ્યું છે. મોટી સંખ્યામાં 108ના વ્હીકલો છે તે પણ હજુ લાઇનમાં આવી રહ્યા છે અને વારો છે ક્યારે આવશે તે પ્રકારનો પ્રશ્ન હાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે. છેલ્લા 2 થી 3 કલાકથી લોકો છે તે લાઇનમાં વેઇટિંગમાં રાહ જોઈ રહ્યા છે, પરંતુ પોઝિટિવ દર્દીઓ છે તેને યોગ્ય પ્રકારની સારવાર છે તે નથી મળતી. ત્યાં તમામ જે લોકો છે તેને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. સાથોસાથ કહી શકાય કે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ભર બપોર છે, લોકોએ કહી શકાય કે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ પેશન્ટ છે તે પણ કહી શકાય કે એમ્બ્યુલન્સની અંદર ખુલ્લેઆમ જે સારવાર છે તે લઈ રહ્યા છે. ત્યારે યોગ્ય પ્રકારની સારવાર છે તે ક્યારે કરવામાં આવશે અને સિવિલ હોસ્પિટલની અંદર યોગ્ય પ્રકારની બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે કેમ? આ પ્રકારના પણ અનેક પ્રશ્નો છે ઉપસ્થિત થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી અહીં લાઈન છે તે સ્પષ્ટપણે કહી શકાય કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દેખાઈ રહી છે, પરંતુ આ જે લાઈન દેખાઈ રહી છે સ્વાભાવિક છે કે 3 દિવસથી લોકો છે તે 108ની અંદર ઓક્સિજનની સારવાર છે તે લઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ કહી શકાય કે તંત્ર દ્વારા યોગ્ય પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી. બેડની સંખ્યા છે તે નથી વધારવામાં આવી. લોકોને ઓક્સિજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી. તેટલા માટે જ હાલ અત્યારે તમામ લોકો છે તે લાઈનોમાં ઊભા છે અને એ પણ ખરાબ બપોરે તડકે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પ્રકારની વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે, બેડની સંખ્યા યોગ્ય પ્રકારમાં ક્યારે વધારવામાં આવશે અને 108નો હાલ અત્યારે કહી શકાય કે ઉપયોગ છે તે માત્ર ને માત્ર કોવિડ માટે કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો ત્યાં 108 જઈ પણ નહીં શકે અને જશે તો તેમાં પણ કહી શકાય કે કોરોના પોઝિટિવ પેશન્ટ હશે તો સ્વાભાવિક છે કે અન્ય લોકોને પણ ચેપ લાગવાનો પૂરેપૂરી શક્યતા છે તે દેખાઈ રહી છે. ત્યારે તંત્ર છે યોગ્ય વ્યવસ્થા ક્યારે કરશે અને નિર્ભર તંત્ર હવે જાગશે કે કેમ? આ પ્રકારના પણ પ્રશ્નો હાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. કેમેરામેન અક્ષર ગોંડલિયા સાથે દિલાવર ચુલેસ, રાજકોટ. રાજકોટમાં કોરોનાને બેકાબુ બનતી પરિસ્થિતિની વચ્ચે કોચિંગ ક્લાસીસ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આઈસીઈ એકેડેમીમાં ક્લાસ શરૂ હોવાનો ઘટસ્ફોટ થયો છે. 100થી વધારે વિદ્યાર્થીઓને બોલાવી ક્લાસ ચલાવતા હોવાનું સામે આવ્યું. સરકારના આદેશ બાદ પણ ક્લાસીસ ચાલુ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની દહેશત જાગી છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓને બેગ કે ચોપડા વિના આવવાનું કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, કોઈને જાણ ન થાય તે માટે બાઇક દૂર પાર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. સુરતમાં જે રીતે કોરોના બેકાબુ બની રહ્યો છે અને તેના પગલે પોતાના સ્વજનોને બચાવવા માટે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે ભાજપની કાર્યાલય ખાતે બીજા દિવસે પણ 1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. હાલ જે રીતે કોરોના વકરી રહ્યું છે ત્યારે ભાજપ ઇન્જેક્શનો મફતમાં આપવાની જાહેરાતને લઈને બીજા દિવસે પણ લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે ઇન્જેક્શનની સંખ્યા ઓછી અને માંગ વધારે જોવા મળી. જે રીતે હાલમાં સુરત શહેરમાં બેકાબુ કોરોના બન્યું છે અને તેના પગલે મૃત્યુ આંક પણ સતત વધી રહેલો જોવા મળી રહ્યો છે. સુરત ભાજપ કાર્યાલય ઉપર જે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી અને રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું એવું જ પ્રકારનું વિતરણ આજે સુરત ભાજપ કાર્યાલય ઉપર થઈ રહ્યું છે. જે પ્રકારનો ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ હશે તે પ્રકારના ટોકન પણ આપવામાં આવશે અને એ પ્રમાણે ઇન્જેક્શન પણ આપવામાં આવશે. અને આ માધ્યમથી પ્રજાજનોને અપીલ પણ કરું છું કે આપણે અહીંયા જ્યારે આવીએ સુરત ભાજપ કાર્યાલય ઉપર ત્યારે આપણે છે ને ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન ઓરિજિનલ લઈને અહીંયા પહોંચવાનું છે અને સાથે સાથે એક આધાર કાર્ડની પણ એક ઝેરોક્સ લેતા આવવાની છે. અંદર જે પેશન્ટ જે કોરોના પોઝિટિવ પેશન્ટ હોય એનું નામનો ઉલ્લેખ હોય અને અહીંયા પછી આવ્યા પછી તમને જ્યારે ટોકન મળે અને તમને ઇન્જેક્શન મળે એ પ્રકારની આખી વ્યવસ્થાઓ ગોઠવેલી છે અને એ પણ ઇન્જેક્શન વિનામૂલ્યે ગોઠવેલી છે. એની આપણે સાથે સાથે જાણકારી પણ આપીએ છીએ.
રાજકોટમાં કોરોનાના કેસોની સંખ્યાની સાથે સાથે મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દરેક કલાકે એક દર્દીનું મોત થઈ રહ્યું છે, પણ તંત્ર દ્વારા સત્ય છુપાવવાની કોશિશ કરવામાં આવી છે. શહેરમાં કુલ 260 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં 32 દર્દીઓના મોત અને 45 દર્દીઓના મોત ક્યાંક નિપજ્યા હોવાના સામે આવ્યા છે. શનિવારે 32 અને રવિવારે 45 દર્દીના મોત થયા હતા. આ આંકડો જે પ્રકારે સતત વધી રહ્યો છે એમાં ક્યાંક તંત્રની ચિંતામાં પણ હવે વધારો થઈ રહ્યો છે. શનિવારે થયેલા 32 પૈકી 4ના મોત કોરોનાથી થયું હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લાની અંદર દિવસોને દિવસે પરિસ્થિતિ છે વધારે કથિત જઈ રહી છે. રાજકોટ શહેરની અંદર આજરોજ બપોરના 12 વાગ્યા સુધીમાં 260 પોઝિટિવ કેસ છે તે સામે આવી ચૂક્યા છે. તો બીજી બાજુ કહી શકાય કે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 45 દર્દીના મોત છે તે કોરોનાથી થવા પામ્યા છે. રાજકોટ શહેરની અંદર હાલ અત્યારે આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે કોવિડ હોસ્પિટલની અંદર છે લાંબી લાઈનો લાગી છે અને દર્દીઓને જે પોઝિટિવ દર્દી આવેલા છે તેને ઓક્સિજન પણ 108 મારફતે છે તે આપવામાં આવી રહ્યું છે અને તેમાં જ કહી શકાય કે દર્દીઓને સારવાર છે તે આપવામાં આવી રહી છે. ગઈકાલે 32 દર્દીના કોરોનાથી મોત થયા હતા, જેમાંથી 4 દર્દીના મોત માત્ર ને માત્ર કોરોનાથી થયા છે. તે ઉદ્દેશ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આ પટાંગણની અંદર પણ હાલ અત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર છે તે આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આવી રહ્યા છે. ત્યારે ખાસ રાજકોટ જિલ્લામાં સૌથી વધારે 45 દર્દીઓના મોત કોરોનાથી થવા પામ્યા છે અને ખાસ 12 વાગ્યા સુધીમાં કહી શકાય કે 260 જેટલા પોઝિટિવ કેસ છે તે સામે આવ્યા છે. તે જ વસ્તુ દેખાડી રહી છે કે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર પરિસ્થિતિ છે વધારે ને વધારે કથળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારના યોગ્ય પગલાં છે તે લેવામાં આગામી સમયમાં આવે છે તે ખાસ કરીને જોવું રહેશે અને તંત્ર છે તેનાથી સાવચેત થાય છે કે કેમ, કે પછી આંકડાકીય જે માયાજાળ છે તેને ખાસ કરીને કહી શકાય કે લોકોથી છુપાવવામાં મથામણ જ કરશે અને લોકોનો ભોગ લેવાશે. તે પણ ખાસ કરીને જોવું રહેશે. કેમેરામેન અક્ષર ગુંડુલે સાથે દિલાવર ટુડે, રાજકોટ. રાજ્યભરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ધાર્મિક દેવસ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છમાં આવેલા માતાનો મઢ દર્શનાર્થીઓ માટે ચોક્કસ મુદત માટે બંધ કરાયો છે. માતાના ગઢતી જાગીર ટ્રસ્ટ દ્વારા કોરોનાનું સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આખા ઇન્ડિયામાં અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતો જાય છે. શહેરી વિસ્તાર કરતાં હવે અત્યારે ગામડામાં પણ વધારે બધા કેસ આવે છે અને માતાના મઢમાં લોકલ કેસ પણ ઘણા વધ્યા છે. તો ગામના વેપારી એસોસિએશન અને સરપંચશ્રી અને ગામના અન્ય લોકો રાજાબાવા પાસે આવ્યા કે ભાઈ ચૈત્રી નવરાત્રિ ચાલુ થાય છે અને માઈ ભક્તો દર્શનાર્થી આપણા માતાના મઢ વધારશે તો એક તો સંક્રમણ અહીંયા છે અને દર્શનાર્થીઓને કારણે પણ વધે, તો એના માટે આપણે જો બંધ રાખીએ તો વધારે હિતાવહ છે. તો રાજાબાવાએ હમણાં બધા ટ્રસ્ટીઓને ફોન કરીને જાણ કરી કે ભાઈ આવી રીતે આ લોકો કહે છે અને મારી પણ ઈચ્છા એમની વાત સાથે હું સમજ છું. આપણે 12 તારીખથી સવારના 5 વાગ્યાથી કરી અને જે અનિશ્ચિત મુદત સુધી મંદિર બંધ રાખવામાં દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે. બાકી સવારના જે આરતી, સાંજની આરતી, પૂજા અર્ચના જે રૂટિન મુજબ જે હોય એ ચાલુ રહેશે અને જે હવન પણ ચૈત્ર નવરાત્રિ છે તો હવનની પણ વિધિ ચાલુ રહેવામાં આવશે, પણ લિમિટેડ માણસો જે અમારા અંદર હશે એટલા પૂરતી જ. ત્યાં રહેવાની જે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવતી તે પણ બંધ કરવામાં આવી છે, કારણ કે નાણસો અને કોટેશ્વર એ 1 દિવસ પહેલાં જાહેરાત કરી દીધી છે મંદિર બંધ રાખવાની. તો અમે પબ્લિકના જનહિત ખાતર અમે પણ આવો નિર્ણય લીધેલ છે. રાજ્યમાં કોરોનાની બગડતી જતી પરિસ્થિતિની વચ્ચે કેટલીક જગ્યા ઉપર માનવતા પણ મહેકી રહી છે. મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ રાત્રિ દરમિયાન ઓક્સિજનની બોટલોમાં ગાડીમાંથી ખુદ ઉતારી હતી અને આ દરમિયાન તેઓની સાથે સામાજિક કાર્યકર્તાઓએ પણ સાથ આપ્યો. કોરોનાની ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને ઓક્સિજન ખાસ જરૂર પડે છે, ત્યારે વધતા જતા કેસોને લઈને ઓક્સિજનની ગાડી રાત્રિ દરમિયાન પણ આવી હતી, જેમાં ખુદ આરએમઓએ આગળ આવીને કામગીરી કરી હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વકરી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમાજ સેવાના ભાગરૂપે કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવિડ સેન્ટર શરૂ કર્યું છે. કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા 150 દર્દીઓને મળી શકે તે માટે અધ્યાપક કુટીરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 40 બેડની સુવિધા ધરાવતા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે આજથી અમે કોવિડ કેર સેન્ટર શરૂ કરી રહ્યા છીએ અને એમાં અત્યારે અમે 40 બેડની આપણે જે સ્થાને ઊભા છીએ ત્યાં વ્યવસ્થા આજથી અમે રેડી રાખી છે. આવતીકાલથી બાકીના 110 બેડ એટલે 150 સુધીની વ્યવસ્થા અમે તાત્કાલિક ધોરણે એ ઊભી કરી છે. એનાથી પણ વધારે જો ક્યાંક કોઈક જગ્યાએ જરૂરિયાત ન બને, જો જરૂરિયાત રહેશે તો અમારું તંત્ર તૈયાર છે. અહીંયા જે સિરિયસ ના હોય કે જેને ઓક્સિજનની જરૂર છે એવા દર્દીઓને અહીંયા અમે નહીં રાખીએ. સામાન્ય રીતે જે હોમ આઇસોલેશન માટેના જે દર્દીઓને રહેવાનું હોય છે એવા લોકોને અમે રાખવાના છીએ. રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહત્યાગ કર્યો હતો. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ શનિવારની રાત્રે 2:30 વાગે દેહત્યાગ કર્યો હતો. રવિવારે સવારે 9:30 કલાક સુધી તેઓના અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા. ભારતી બાપુની ઈચ્છા મુજબ તેમણે જૂનાગઢના ભવનાથમાં આવેલા આશ્રમમાં ગુરુગાદી પાસે સમાધિ આપવામાં આવી હતી. જોકે કોરોનાની મહામારીના કારણે તેઓની પાલખી યાત્રા નહોતી યોજાઈ. આજે ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે ગિરનાર રત્ન એવા પરમ વંદનીય મહામંડલેશ્વર પૂજ્ય ભારતી બાપુ એમનો પાર્થિવ દેહ પંચ તત્વની અંદર વિલીન થયો છે. સમગ્ર સાધુ સમાજની અંદર એક હૃદયની એક ખૂબ ભાવના પૂજ્ય બાપુ હંમેશા બધાના દિલમાં રહેશે અને એક હૃદયની એવી અશ્રુભીની શ્રદ્ધાંજલિ પણ સમર્પિત કરતા અમે સમગ્ર બધાય બાપુનો પરિવાર છીએ અને બાપુએ હંમેશા સનાતન ધર્મ માટે અમને પ્રેરિત કર્યા છે. આજે સંપ્રદાયની એક પ્રમાણિકતા, સંપ્રદાયની નામના અને ભગવાન સદગુરુદેવની જે સેવા, ગુરુ સેવા, ગુરુ થકી જે કાંઈ પણ ઉપદેશ મળ્યો છે સનાતન ધર્મના પ્રચાર માટે અને હંમેશા ધર્મની રક્ષા માટે ભગવો જે રંગ છે એ હંમેશા તત્પર રહે, આવું સદગુરુદેવ ભગવાનનો ઉપદેશ અને આજે પૂજ્ય બાપુના હૃદયની એક લાગણી અમે વ્યક્ત કરતા ખૂબ દુઃખ છે કે પૂજ્ય બાપુનો દેહ પંચમહાભૂતની અંદર ભળ્યો છે. ઓમ શાંતિ. અહીંયા સમાધિનો સમય કઈ રીતનો રાખ્યો છે? જગ્યા 12:30નો સમય છે અને સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઈન મુજબ ચાલવાનું છે. સીમિત સેવકો અને આશ્રમ પરિવારના સાધુ સંતો અને જેટલા સાધુ સંતો છે બધા દ્વારા એક સીમિત 12:30ના સમયની અંદર પૂજ્ય બાપુના દેહને સમાધિ આપવામાં આવશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.